છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ રાજ્યમાં ઠેર ઠેર ચાલતી દારૂ જુગાર રેતી ખનન જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે આવેદન આપવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ, પ્રોફેસર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસના આગેવાનો અમારા પ્રમુખ શશીભાઈના નેતૃત્વમાં એસપી કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્રનો મુદ્દો છે કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂનું વેચાણ થાય છે, ડ્રગ્સનું વેચાણ થાય છે અને એના વિશે કોંગ્રેસ પાર્ટીએ અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈએ આખી વાત બહાર પાડી અને ખુલીને બોલ્યા છે, તો એમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એમની સામે પોલીસ પરિવારોને ઉશ્કેરીને સરકાર જે રેલીઓ કરાવી રહી છે એ સંપૂર્ણપણે ખોટું છે। અને ગુજરાતમાં અમારી પાસે આંકડા છે કે છેલ્લા 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા। 16,000 કરોડ રૂપિયા જેટલું આ બધું પકડાયું છે। આ ઓન રેકોર્ડ છે, છતાં પણ કોઈ ધારાસભ્ય આની વાત કરે અને સરકારના ગૃહમંત્રીને ખોટું લાગે, કેટલાક જે આમાં સંડોવાયેલા જે પોલીસ અધિકારીઓ છે એમને ખોટું લાગે, એ આ ગુજરાત માટે ખરાબ છે। એટલે અમે એ બાબત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમે જાણીએ છીએ કે ગુજરાતમાં છોટાઉદેપુરમાં ઠેર ઠેર દારૂનો ધંધો ચાલે છે અને પોલીસની રેમ હેઠળ પણ ચાલતો હશે એવું લાગે છે, નહીં તો એ બંધ કરાવી શકે છે। અહીંયા ખાણ ખનીજ, રેત ખનન બધું જ ગેરકાયદેસર ચાલે છે, પણ પોલીસ એના પર એક્શન લઈ નથી રહી અને એ આક્રોશ જનતામાં છે। એ આક્રોશને વ્યક્ત કરવા માટે અમે આવ્યા હતા। એસપી સાહેબને તમે જે રજૂઆત કરી તો શું પ્રત્યુત્તર તમને મળ્યું? એસપી સાહેબને રજૂઆત કરી, એમણે કીધું કે અમે જાણીએ છીએ શું મુદ્દો છે, અમે પહોંચાડીશું અને એમણે એમ પણ કીધું કે જિગ્નેશભાઈ જે બોલ્યા તે બરાબર નહોતું। અમે એમને કહે છે કે જિગ્નેશભાઈ જે લોકો આ દારૂના ધંધામાં નથી એમના માટે નથી બોલ્યા, જિગ્નેશભાઈ એમના માટે બોલ્યા કે જે ગુજરાતના યુવાનોને અત્યારે દારૂના રવાડ ચડાઈ રહ્યા છે, આ પ્રકારના ધંધા ચાલે છે એના માટે જે પ્રોત્સાહન કરે છે, સાથ આપે છે, એ પ્રકારના અધિકારીઓ માટે, એ પ્રકારના પોલીસ માટે જિગ્નેશભાઈ જે આક્રોશ વ્યક્ત કર્યો એ જનતાનો આક્રોશ હતો, એ એમને કીધું। પણ એમને પણ મને લાગે કે ખ્યાલ આવી ગયો, કારણ કે સ્થિતિ ભયંકર ખરાબ છે। તો એસપી સાહેબ આ વાત સ્વીકારે કે ના સ્વીકારે, પણ આ હકીકત છે, અમે એમને જાણ કરી। સહિત સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।